ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી. અને ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આજે વહેલા વહેલા મસ્ત એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. એટલે આપણે કમ્પ્લીટ જાગીને રેડી થઈ ગયા છે. અને આ બધું અમે જો ઇન્દુ ભાભીને મુકેશભાઈને ઊભા છે. હવે શું વિચાર કરે છે કોમી જવાનો એ પણ આપણને ખબર છે નહીં. અને આપણે શું આજે વહેલા વહેલામાં કંઈ ઘરે જોવા મળશે નહીં. અને ગઈ આપણે વ્લોગ બંધ કરવાનું થતું જ નહીં. ગમે તે થાય, ભલે ભલે ઘરના બનાવવા પડે. ઘરેથી ખેતરમાંથી ઘરે ભલે આ ઘરના આપણે થાય કે નહીં, આ ખૂણામાં જઈને ભલે બનાવવા આપણે, આ ખૂણામાં જઈને બનાવવા પડે. આ ઘરના બે ઓરડમ ભલે જઈને બનાવવા પડે. ગઈ વ્લોગ બંધ કરવાનું થતું જ નથી યાર. જેમ કે આપણે એક વખત આપણે વ્લોગમાં વાત કરી હતી કે ચમ બંધ કરવાનું નહીં થતું. એ મારો વ્લોગ દેખી લીધો રેડી બધા આગળ અમુક ખબર પડી જાય. ભલે આ ઘરમાં જઈને બનાવવા પડે કે ભલે પછી આ ઘરમાં જઈને બનાવવા પડે. રેડી વ્લોગ બંધ કરવાનું થતું નહીં. ભલે ખેતરમાંથી ઘરેથી ખેતરમાં દુકાન એમ કરીને આપણે વ્લોગ તો ચાલુ રાખવા જ છે ગાઈસ. રેડી કારણ કે એનો એન્ડ આવે ને તારે તમે વ્લોગ વસ્તુ કોઈ બી હોય ને તારે એનો એન્ડ આવે તારે તમે બંધ કરો છો ને એટલે અમે ફેંકાઈ જતા. બીજું કશું થતું નહીં. કારણ કે અમે આવી જેટલી અમારી કંઈ ચેનલો હતી એટલા માટે અમે એમાંથી કોઈ અમને ચેનલનો સપોર્ટ મળ્યો નહીં ગાઈસ. પણ અમારે ઘણી બધી ચેનલો હતી ને તારે આજ પ્રોબ્લેમ થતો. કારણ કે એનો એન્ડ આવતો ને તારે તમે એરું કામ પડતું મેકતા. એટલે અમે કોઈ અમને સપોર્ટ મળ્યો નહીં. ને આપણે અમને માતાજીના મહેરબાનીથી ને તમારા બધાના વિશ્વાસથી અને આપણે નક્કી કર્યું છે કે એને ગમે તે થાય બાકી વ્લોગ બંધ કરવાનું થતું નહીં. રેડી એટલે સપોર્ટ ફૂલ તમારે જોશે ગાઈસ. રેડી એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ને આપણે વ્લોગ બંધ કરવાનું પણ થતો નહીં. રેડી અને ચલો બધા રમેરો એ કાકા આયા કાકા આયા કાકા આયા. અને હિન્દુ ભાભીઓ બધા આવરે છે. અને લહુ કાચીને વહેલા આવી ગયા છે આજ તો. અને ગાઈસ પ્રોબ્લેમ છે આજે માઇન્ડ થઈ ગયું ને એટલે બધું જોઈ રહ્યા છે. ચાલશે સોરી આ બધું વહેલા છે ને 300 થઈ ગયું છે. માઇન્ડ ઓફ થઈ જશે. રમેશ કાકાને કાચી હોવ એટલા માટે વહેલા બધા એમ આવી જશે ને કે લાગી ઓફ થઈ તો કોઈ ખબર નહીં આપણને. અને આપણે જાગે ને એટલે જઈશ ખબર પડી. એટલે બધા ઘરના બધા આવ્યા ને બાજુને ઘરના આવેલા છે. ગાડી પણ આવી જશે. ગાડી લઈને બધા ઓફ થઈ જશે એટલે જવું તો પડશે ને. એટલે બધા અહીંયા જઈ રહ્યા છે. અને આપણે હેજી તો ગાડી તો આવી ગઈ હતી. હું ઊંઘમાં હતા ને કીધું કોણ રોવે છે યાર. મને એમ તો ખબર તો પડી હતી થોડી થોડી, પણ આપણે નક્કી કર્યા કે પહેલાંથી કહેવાય નહીં. हेलो गाइस, 10 बजे આવી ગયા છે કોઠો. એ ભાઈ અમુક કામ કરીને આવ્યા ભાઈ. આ ટ્રેક્ટર લઈ લીધો કોને આ ઉડાડતા આયા કામના. અને આપણી મોડો પકડી જાય, ફોન પકડી જાય. જાનો કઈ આ ભાઈ ટ્રેક્ટર આગળ નહીં આવતો. ચીકે ખાય. એટલે ક્યાં બોલો क्या वो
ગુરુજી ઉભા દો દેખે રે ડાવડી મૂકો ડાવડી મૂકો બાબડી મૂકો તાપી જાય જે તમે આવી ગયા છે બસ પાડે રાખી નહીં ડાલે બોલ ગાઈસ આપણે તો પોદરું કરીને જઈએ કે અને ફર્સ્ટ ક્લાસ ભૂખ લાગી ફટાફટ ખાઈ લે નાવ બસ ખાઈને નાવ પેલા ઘડી ટ્રાક નથી નાવાનું શેના રોટલા બનાયા ખાવાના ગાઈસ અમારે કાજલ તો જીતી એના માટે ગિફ્ટ લેવા હવે શું ગિફ્ટ લઈને આવી છે એ ખબર નહીં પણ આવીને ઊંઘી જાય કાજલ શું ગિફ્ટ લાવી વિદાયની હા ઉતવાળો બોલ નહીં હોભળાય ગાઈસની નહીં હોભળાય તો આપણને મન તો હોભળાય ઘડિયાળ લાવી છે હવે ગાઈસ કાજલ તો વિદાય માટે શાળામાં ઘડિયાળ લાવી છે ગિફ્ટમાં અને તારે ઊંઘમાં છે ને એટલે થોડોક હવળો હવળો બોલે છે નકર તો ચૂકવું તો બોલો ચો મેજી શાળામાં નહીં મને તરત મેસેજ મળ્યા શાળામાં નહીં જીગારા કરી દે તો ચમ મને શાળામાં કરી દે ચો કે છે ગિફ્ટ તો કાજે લઈને આવી છે અને પડી છે જીગાઈ ગયો કારણ કે શાળામાં તો નહીં મેં તે પહેલાં એવું કહેતું કે શાળામાં નહીં જતું શાળામાં નથી આવી જીગા ઘરે પડે જીગા હું આવું છું કે હું દેવા જાઉં છું ગિફ્ટ કેવી છે કેવી નથી આપણે પણ જોઈએ કે શું છે ગિફ્ટમાં ઘડિયાળ છે એ તો ખબર સારું અને જેવા રીતે પેકિંગ છે શું છે એ આપણે દેખતા ઘરે જઈ બરાબર હું એને ઘરે જાઉં દેખીને આવું રાડે હા તમે તારા આરામ કરો ચલો કહીશ આપણે હવે જઈએ ગિફ્ટ દેખવા જેટલી પેકિંગ કરાવીને આવ્યા છે ને જેટલી લાવ્યા છે એ બધું થઈ જાય ચલો ગઈશ આપણે કાજલે લાવેલી ગિફ્ટ અને કેટલા છોકરાની ભેગી થઈ ગયા 16 છોકરાની ભેગી ગિફ્ટ છે ગાઈસ અને આની અંદર છે બધી કડિયાલું અને બીજું શું છે ખબર નહીં જીગો ખોલેરો છે પછી ખબર પડે એમાં શું થઈ ગયું ચાના કપ આમાં ચાના કપ છે એમ ને ચલો ગાઈસ આમાંથી ચાના કપ આ સાહેબ માટે પેન બરોબર રેડી ને પેલા પેન્સિલ ને બોલ પેન ને એવું બધું આ અપ્સરાની પેન્સિલ લે આ બાલવાડી કાન માટે પેન રેડી રેડી ચલો ગાઈસ આવી બધી ગિફ્ટ લાવી છે વિદાય માટે ચાર હાલવાની ચાર કાલે હા અને તમે રજા ચાર પડે પરીક્ષા પછી ચાર છે પરીક્ષા 16 તારીખે અચ્છા બરોબર એડા કાજલને અહીંયા ગિફ્ટ લાવી જોઈ હું તો જોઈને આવ્યો તરત જીગાઈની ઘરે પડી ઘડિયાળો પેક કરીને લઈને આવ્યા છે મેં પૂછ્યું ને પહેલાં મેં ઘડિયાળ ચો મેં તો કે શાળામાં મેં હાલીને આવ્યા તો આ શું ના બોલે આ તો જીગે કીધું કે અમારે ઘરે પડી છે
તો guys અમે તો કાજલને અહીંયા ગિફ્ટ લાવી હતી ડીશમાં અને જીગાને ઘરે પડી છે બરાબર. ચાલો હવે જોડેરો હતો બા આયા બા મારા કાકા ક્ષેત્રમાંથી આવી જાય ઘેર. હું તો અહીંયા હતો જ ને હું ચેમ નતો આવ્યો કે હું પોતરો ભરીને આવ્યો ને તો નાયો પડે પછી ફેરતી ના આવવું પડે તારે એટલા માટે નતો આવ્યા સમજો. ચલો ગાઈસ આપણે ગિફ્ટ તો જોઈને અને કાલે આલવાની છે શાળામાં અને અમારો વ્લોગ પૂરો જોવાનું ભૂલતા નહીં અને આપણે કાયમ કહેવું તો ના પડે કે સપોર્ટ કરવાનું અને એમ જ તમે ઓમે નહીં ભૂલો રેડી ને આપણે વ્લોગ એટલે પૂરો કરો અને મળશું કાલે નવા વ્લોગમાં.